પેટ્રોલની કિંમતોમાં ભારે છેલ્લા 11 દિવસમાં 4 વખત વધારો થયો છે, એટલે કે 7.8% વધારો કર્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 8%થી પણ વધુ વધારો થયો છે। 11 દિવસમાં આ વધારો થયો છે, પણ આ સ્થિતિ માત્ર ભારતની નથી। યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડ તેલની કિંમતમાં $126ને અડીને પાછી ફરી અને સતત $100ની ઉપર જોવા મળી। તેને કારણે અનેક દેશોએ પેટ્રોલ અને ડીઝલ મોંઘા કર્યા છે। અમેરિકામાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈંધણના ભાવમાં 48%નો જંગી વધારો થયો છે। કેનેડાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ 32% વધાર્યા છે। મ્યાનમારમાં આ ભાવ 100% વધી ગયા છે। પાકિસ્તાનની સ્થિતિ પણ ખરાબ છે। પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 64%નો વધારો થયો છે, તો યુનાઇટેડ આરબ એમિરાતમાં પણ ઈંધણના ભાવ 86% વધ્યા છે। વિયેતનામમાં પણ 50%નો ભાવ વધારો થયો છે, તો ઓસ્ટ્રેલિયામાં 38% જેટલા ભાવ વધ્યા છે। ફ્રાન્સમાં 36%નો ભાવ વધારો થયો છે। આ તો કેટલાક દેશોના જ નામ છે, પણ મોટાભાગના દેશોની ક્રૂડ તેલની આયાત મોંઘી થઈ જતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે।